સંગ એને કહેવાય કે જેમ ફૂલ અને દોરો ભેગા થઈ જાય અને માળા બની જાય એને સંગ કહેવાય. મંદિરમાં જઈએ ને તે તનની નિકટતા હારે નહીં, મનની નિકટતા કેટલી છે ઈશ્વર હારે એનું બહુ મહત્વ નથી, બહુ મહત્વ છે. અરે પૂજા કરીએ ને ત્યારે કેટલી કલાક પૂજા કરીએ છીએ એનું કોઈ મહત્વ નથી, કેવી રીતે પૂજા કરીએ ત્યારે તમારા મનમાં શું હોય એનું બહુ મહત્વ છે. ઘણા કે અમારા નિયમો છે, 5 માળા કર્યા વગર પાણી ન પીવું, પછી માળા સુદર્શનની જેમ ફરતી હોય. ऐसा नियम भी क्या काम? अरे ક્યાં ભગવાન કે 24 કલાક તમે મારું ભજન કરો, પણ જેટલું કરો એટલું મનથી કરીએ. શરીરની સુંદરતા એ વ્યવહારનો વિષય છે, મનની સુંદરતા એ આધ્યાત્મ વિષય છે. એ શરીર ચોખ્ખું હોય સારી વાત છે, પણ મન ચોખ્ખું હોય બહુ સારી વાત છે. જુઓ, રામચરિત્ર માનસમાં ભગવાન રામજી બેઠા હતા અને સુપનખા આવી. સુપનખાનો અર્થ શું થાય ખબર છે? સૂપ. સંસ્કૃતમાં સૂપ, ઓલું ખાવાનું સૂપ નહીં, એ અંગ્રેજી શબ્દ છે. સૂપ એટલે આપણે હુપડું, જે સૂપ કે ને એને સંસ્કૃતમાં સૂપ ને હુપડું કે. સુપડું નખ, જેના હુપડા જેવા નખ હોય બધી સુપનખા. સુપનખા આવી અને પાછી હતી રાક્ષસ કુળની, પણ હસવામાં કહું તો વાંધો ન આવે તો કઈ વાંધો નહીં, બ્યુટી પાર્લરમાં તૈયાર થઈને આવી હતી, રૂપ બદલીને આવી હતી. ભગવાન એની સામું જોયું નહીં, કારણ કે રુચિર રૂપ ધરી પ્રભુ પહી આહી બોલી બચન ઓર બહુત મુસ્કાઈ. રુચિર રૂપ ધરી પ્રભુ પહે આઈ, રૂપ બદલાયું ને આવી. ભગવાન કે આજ નથી ગમતું, તમે જેવા છો એવા દેખાવ. રુચિર રૂપ ધરી પ્રભુ પહે, બહુ આમ ભગવાન એની સામું જોયું નહીં, કારણ કે સીતા ચિત્ત ધરી કરી બાતા. સીતાજી સામું જોઈને આમ જવાબ સુપનખાને આપ્યો. સીતા ચિત્ત ધરી, બાજુમાં સીતાજી. ભગવાન એની સામું ન જોયું. અરે સામું ન જોયું તો બોલવામાં તો જવો. આ સુપનખા ભગવાનના રૂપ માધુર્યને ફેલ કરી નાખ્યો. ભગવાન એટલા રૂપવાળા રામજી, પણ એના રૂપને ફેલ કરી નાખ્યો. ભગવાનનું રૂપ કેવું છે કે વનવાસી તો ઠીક છે બન્યા હતા ત્યારે બધાના રૂપ મોહી, પણ ઈ જ રામજી ભગવાન જ્યારે દુલા સરકાર લગ્ન થયા જ્યારે રામજીના, તો મિથિલાના સંતો બધા મોહિત થઈ ગયા. અરે નારીઓ મોહિત થાય એ તો સમજાણું, પણ આ ઋષિઓ જે નાક પકડીને બેઠા એ મોહિત થઈ ગયા. વાહ ભગવાન તમારું રૂપ કેવું! સિયા પિયા પ્યારે કી મૂર્તિયા મન કો લુભાએ જાય રે, એવું એનું રૂપ રામચંદ્રજીનું. હવે એવું રૂપ, ઈ રૂપને સુપનખાએ ફેલ કરી નાખ્યું. ઈ કે ભગવાનને કીધું કે તમે રૂપાળા છો, હું રૂપાળી છો, પણ તમે મારા જેટલા નહીં, થોડાક. મને આમ આખી પૃથ્વીમાં ફરી મેં કેટલા એને જોયા, પણ બધા મને ગમ્યું નહીં. તમે ગઈમાં પણ થોડાક ગઈમાં આ સુપનખા. અને રામની આ નેહ કટારી લાગી ગઈ હોય છે ને, કાનુડાની બંસરીના સુર કાનમાં જાય, અને આ રામની રૂપ માધુર્યની કટારી જેને લાગી જાય ને, એ મારા વાલા સંસારમાં રહે જ ન હગે. આપણા ગુજરાતનું ગૌરવ દિવાળીબેન ભીલ, સુંદર મજાના ભજન. આહા, ગુજરાતની લતા હો, ગુજરાતની લતા અમારા દિવાળીબેન ભીલ. અને ભજનની અંદર કેટલા સુંદર સુંદર ગીત આ રામ વિશે લખ્યા છે. કે રામના બાણ જેને લાગ્યા હોય ને મારા વાલા, તો એ દિવાળીબેન ગાતા. બાપુ જરાક આમ ટ્રોન ગયો ને એટલે હું ગાઈશ તમ તારે. એ રામના બાણ લાગ્યા, હરિના બાણ લાગ્યા, બેનડીઓ મને રામના બાણ લાગ્યા. રામના બાણ લાગ્યા, હરિના બાણ લાગ્યા, બેનડીઓ મને રામના બાણ. આ રામના બાણ લાગ્યા. આ નેહ કટારી જેને લાગી ગઈ હોય ને, પ્રેમ વિષય આંખનો છે. દ્રષ્ટિ ન થાય ત્યાં સુધી પ્રેમ થાય જ નહીં. પ્રેમ પામવાનો વિષય છે.
એ દ્રષ્ટિથી જ થાય. દ્રષ્ટિથી જ પ્રેમ હૃદય સુધી ઉતરે. પ્રેમ પ્રેમ સબ કહે, પ્રેમ કરે ન કોઈ. પ્રેમ પ્રેમ સબ કહે, પ્રેમ કરે ન કોઈ. 2.5 અક્ષર પ્રેમ કે પડે સો પંડિત હોય. અથવા એમ પણ કહી શકાય, પોથી પડા જગમુવા પંડિત ભયા ન કોઈ. 2.5 અક્ષર પ્રેમ કે પડે સો પંડિત હોય. જે પ્રેમને સમજી લે મારા વાલા, જેને પ્રેમ સમજાઈ જાય એને પંડિતાઈ કહેવાય. અરે આ દુનિયામાં વેદ વાંચવા બહુ અઘરા નથી. આ દુનિયામાં વેદ વાંચવા આપણે આપણા છોકરાઓને એમ કહી, તારે ક્યાં વેદ ભણવા જવું છે? આપણે એમ કહી, આ દુનિયામાં અઘરામાં અઘરું કામ છે વેદ વાંચવું, પણ એનાથી એક અઘરું છે મારા વાલા. વેદ વાંચવા તો બહુ અઘરું નથી મારા વાલા. કોકની વેદના વાંચી જાવી ને એ બહુ અઘરી વાત છે. કોકની વેદના સમજાઈ જાય. સમજો વેદના તો વેદ બરોબર જ છે.